જય ગણેશ સર્વે વડોદરાવાસીઓને જે ક્ષણની સમગ્ર વડોદરાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા એ આજે આવી ગઈ છે। આજે 22 ઓગસ્ટના દિવસે પ્રતાપમર્દાની કોટ સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજીની આગમન યાત્રા સરદાર એસ્ટેટ મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરીના કારખાનેથી પ્રસ્થાન કરી ચૂકી છે। હાલ અત્યારે અમે લોકો આયુર્વેદિક 3 રસ્તા પહોંચવા માટે આવ્યા છે। અહીંયાથી આ યાત્રા પાણીગેટ થઈ માંડવી થઈ લહેરીપુરા દરવાજા ખાતે ભવ્ય આતિશબાજી બાદ નિજ મંડપે ગણેશજીની મૂર્તિ પહોંચશે। અમે પ્રતાપમર્દાની કોટ સાર્વજનિક ગણેશોત્સવ છેલ્લા 65 વર્ષોથી ગણેશજીની સ્થાપના કરે છે। વડોદરાની જનતાનો વડોદરા નાગરિકોનો ખૂબ મોટો સાથ સહકાર અમારી સાથે રહ્યો છે, એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છે। આ યાત્રામાં મુખ્ય આકર્ષણની અંદર ઢોલ પથક ગ્રુપ, ગીર સાઉન્ડ ડીજે, નાસિક ઢોલ, બેન્જો પાર્ટી, ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ બધી રાખવામાં આવે છે। બધા અમારી સાથે જોડાયા છે, ખૂબ ખૂબ આભાર આટલી મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવા બદલ। વડોદરા શહેર જ્યારે પણ ગણપતિ બાપાનું વિસર્જન થાય પછી આખું વર્ષ એની પ્રતીક્ષા કરતા હોય એવા અમારા પ્રતાપમર્દાના પોળ જે આજે 65મા વર્ષમાં એટલે સુંદર ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિ સાથે અને ઘોડાના રથ સાથે જ્યારે બિરાજમાન હોય ત્યારે સ્વર્ગમાંથી વડોદરાની પાવન ધરતી પર આવતા હોય અને પ્રતાપમર્દા મુજ નિકામે દરેક ગણેશ ભક્તોને આશીર્વાદ આવતા હોય, દરેકની મનોકામના પૂરી કરવા આવતા હોય ત્યારે રંગે ચંગે ધામધૂમથી મૂર્તિનું આગમન થઈ રહ્યું છે। દરેક લોકો એમનું સ્વાગત કરી રહ્યા છે, દરેક લોકો મન્નત માંગી રહ્યા છે। સંપૂર્ણ આયોજન પ્રશાસનને પણ પૂરેપૂરો સાથ સહકાર છે। પોલીસ બંદોબસ્ત, અમારા જે જયભાઈ ઠાકોર અને પ્રતાપમર્દા કોટના તમામ યુવાનો, અમારા ગૌરક્ષક સેવા સમિતિના યુવાનો અને વડોદરા શહેરના તમામ ગણેશ ભક્ત મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આવું સુંદર આયોજન દરેક મંડળ દરેક વર્ષે કરે છે અને આવી જ રીતે ગણપતિ બાપાના આશીર્વાદ વડોદરા શહેરના તમામ નાગરિકો વડોદરા શહેરમાં આવતા આફતોની સામે લડત અને રક્ષા આપે એવું આજે હું ગણપતિ બાપાને પ્રાર્થના કરું। આજે પ્રતાપમર્દાના ગણપતિ જે સરદાર એસ્ટેટની પાસેથી આજે સ્થળ પર જવાના છે અને એ જગ્યા પર પાણીગેટ દરવાજાની પાસે જે ઘણા સમયથી મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા મસ્તાન બાવા દરગાહ કમિટીના સભ્યો સાથે જય ઠાકોર અને એમની ટીમનું શાલ અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે અને એક ખૂબ અમારા સંસ્કારી નગરી વડોદરા શહેરમાં એક ભાઈચારા, કોમી એકતા અને સાથે આ પ્રતાપમર્દાની ગણેશજીની સવારી પસાર થાય છે પાણીગેટથી માંડવી થઈને। તો સ્વાગત કરવામાં આવ્યું છે તમારા દ્વારા, કેટલા વર્ષોથી સ્વાગત કરો છો? હા, અમે ઘણા વર્ષોથી સ્વાગત કરીએ છીએ અને જય ઠાકોર જે છે એ તો હિન્દુ મુસ્લિમ બધાની સાથે એમનું ખૂબ સરસ પ્રેમ ભાવ છે અને એમની જે યાત્રા છે એની અંદર પણ ઘણા એમના જે દોસ્ત બ્રાધર છે એ લોકો પણ એમની સાથે મળવા આવે છે અને ખૂબ કોમી એકતા ભાઈચારામાં આ પસાર થાય છે યાત્રા। આજે પ્રતાપમર્દાની પોળના ગણપતિનું આગમન થઈ રહ્યું છે વડોદરા શહેરમાં। મસ્તાન બાવા દરગાહ કમિટી દર વર્ષની જેમ આજે બી અહીંયા આગળ પ્રતાપમર્દાના પોળના ગણપતિ અને તેના મંડળનું સ્વાગત કરવા હાજર છે અને આવનારા સમયમાં બી આવી રીતે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ મસ્તાન બાવા દરગાહ કમિટી આગળ જતા भी पहुंचाती रहते हैं। धार्मिक सोनी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें